જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 16, ચોથો મહિનો અને 2026। હવે મિત્રો આપણે માવઠાની તો તમને આગળથી આપણે તારીખો અને ક્યાંક ને ક્યાંક માહિતી આપેલી છે, પણ તોય આપણે છતાં એક રિપીટ કરી દઈએ। આપણે કીધું હતું 20 તારીખે આપણે શંકાસ્પદ સામાન્ય અને નોર્મલ માવઠાની શક્યતા છે આપણે વ્યક્ત કરી હતી, પણ આજે આપણે એને કહીએ કે 20 થી 22 અથવા 19 થી 22 તેમાં સીમિત વિસ્તાર પૂરતું ક્યાંક ને ક્યાંક મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ બે પાંચ સેન્ટર હોય અને કચ્છના કોઈ પણ સીમિત વિસ્તાર હોઈ શકે એવી શક્યતા છે। પણ હાલ કોઈ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટે પાયે કોઈ માવઠું થાય એવી શક્યતા નથી 19 થી 22માં, પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મીડિયમ માવઠું થાય અને કદાચ સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અમુક વિસ્તારોની અંદર કદાચ ઝાપટા પડે તેવી શક્યતા છે ને મીડિયમ માવઠું થાય તેવી શક્યતા 19 થી 22માં। પણ હાલમાં એક એવી શક્યતા છે, એમાં હજી કંઈક ને કંઈક ફેરફાર થાય અને કદાચ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ બદલાય તેવી પણ શક્યતા છે। પણ એપ્રિલના એન્ડમાં આપણે 27 તારીખથી આપણે અગાઉથી માહિતી આપી હતી કે 27 એપ્રિલથી ક્યાંક ને ક્યાંક માવઠું છે એ અમુક વિસ્તારોની અંદર તીવ્ર માવઠું પણ હોઈ શકે, પણ એ માવઠાની શક્યતા હાલમાં આપણે પણ હજી દેખાય છે, કારણ કે આપણે આગતરા ઇંધણ તરીકે દેશી હનુમાનમાં જે તાણ ખેંચતા હોય એમાં એવા સંજોગ બનતા હોય કે આ નક્ષત્ર બેસતું હોય અથવા એવા પરિબળો હોય ત્યાં માવઠું થતું હોય અમુક વિસ્તારોની અંદર, તેવું આપણે અગાઉથી તાણ કાઢતા હોય એટલે એ મુજબ આપણે માહિતી આપતા હોય। પછી મે મહિનાની અંદર પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે અને મારા અંદાજ પ્રમાણે મે મહિનાની 10 તારીખ પછી 15 તારીખની આસપાસથી અરબી સમુદ્ર પણ સક્રિય થશે અને ક્યાંક ને ક્યાંક 20 તારીખની આસપાસ મે મહિનાની 5મા મહિનાની 20 તારીખની આસપાસ કદાચ બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ થાય કે કદાચ અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ નાનું મોટું સાયક્લોન પણ થાય તેવી શક્યતા છે। પણ તે સાયક્લોન કે વાવાઝોડું થાય તો પણ આપણે ક્યાંક ને ક્યાંક મે મહિનાની એન્ડની અંદર ગુજરાતની કોઈ અસર નહીં કરે, અરબી સમુદ્રની અંદર રહેશે, પણ તેના હિસાબે ક્યાંક ને ક્યાંક તીવ્ર માવઠું થાય તેવી શક્યતા છે। આપણે અગાઉ પણ આપણે ચેનલની અંદર માહિતી આપી હતી કે ભાઈ મે મહિનાની 20 તારીખ છેલ્લી સમજી અને ખેતીકામ સકેલી લેવા જોઈએ 5મા મહિનાની, અને તે પછી વાવણીની વાત કરીએ મિત્રો તો ક્યાંક ને ક્યાંક મારા અંદાજ પ્રમાણે આપણે મે મહિનાની 20 તારીખ પછી થંડરસ્ટોર્મ અને તીવ્ર માવઠા થાય તેવી શક્યતા છે। પણ મારા અંદાજ પ્રમાણે મે મહિનો અને 5મા મહિનાની 27 તારીખથી 1 તારીખની અંદર વાવણી થાય તેવા વરસાદની શરૂઆત થશે। પછી જૂન મહિનાની શરૂઆતમાં 1 થી 6 જૂનની અંદર સૌરાષ્ટ્રના લગભગ વિસ્તાર કદાચ 70-80% વિસ્તારની અંદર વાવણી થઈ જશે અને સૌરાષ્ટ્ર કોઈ વિસ્તાર બાકી નહીં રહે। 8 જૂનથી 15 જૂનની અંદર સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે। જોકે 1 જૂનથી 6 જૂનની અંદર જ સૌરાષ્ટ્રમાં વાવણી થઈ જશે, પણ કદાચ આપણે કોઈ જોવામાં ક્યાંક કંઈક ફેર રહી ગયો હોય તો કોઈ અમુક વિસ્તાર 10-20% રહી જાય સૌરાષ્ટ્રના વાવણીથી વંચિત, તો એને 8 જૂનથી 15 જૂનની અંદર તમામ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાવણી થઈ જશે। અને ક્યાંક ને ક્યાંક આપણે જે આગળ તમને વાવાઝોડાની માહિતી આપી હતી કે જૂન મહિનાની અંદર એક અરબી સમુદ્રની અંદર જોરદાર વાવાઝોડું થાય તેવી શક્યતા આપણે અગાઉથી માહિતી તમને આપેલી છે, પણ આજે પણ આપણે વાવાઝોડા વિશે તમને થોડીક માહિતી આપીએ કે 1 થી 3 જૂનની અંદર અરબી સમુદ્રની અંદર કદાચ મોટી સિસ્ટમ આવે અને પછી વાવાઝોડું થાય કે વાવાઝોડું આપણે અગાઉથી કોઈ સિસ્ટમ એવી બને અને અરબી સમુદ્રમાં વાવાઝોડું થાય તો પણ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રને અસર કરે તેવી શક્યતા આપણે આગળ પણ વ્યક્ત કરી હતી અને આજે પણ આપણે એની માહિતી આપીએ કે સૌરાષ્ટ્રને ખતરો રહેશે અને ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રને ખતરો વધારે રહેશે આ વાવાઝોડું બનશે તો પણ। એટલે આપણે આ માહિતી વારંવાર આપણે ચેનલની અંદર આપીએ, પણ એ તારીખ હશે કદાચ સૌરાષ્ટ્રને ખતરો હશે તો એ તારીખ એવી હશે કે વેરાવળથી કદાચ સૌરાષ્ટ્રને વાવાઝોડું લેન્ડફોલ કરે મિત્રો તો 6 થી 12 તારીખ હોય અને પોરબંદરની આસપાસથી કદાચ સૌરાષ્ટ્રની અંદર એન્ટ્રી કરે તો 10 થી 15 તારીખ હોઈ શકે જૂન મહિનાની 6મા મહિનાની। આવું મારું દેશી અનુમાનમાં તાણ હોય। આ તારીખો અને વાવાઝોડાની માહિતી આપણે અગાઉથી આપણા ચેનલમાં આપેલી છે, પણ હું પાછી તમને રિપીટ કરું છું। એટલે જૂન મહિનો ઓવર લેવલે સૌરાષ્ટ્રની અંદર સારો જશે અને 20 જૂન સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળશે, પણ 1 થી 15 જૂનની અંદર સારા સૌરાષ્ટ્રની અંદર વરસાદના લાભ મળશે। એટલે કોઈ આપણે નબળા વરસનું 2026નું તાણ આપણું નથી। આપણે પહેલેથી કહેતા આવ્યું, હજી અખાત્રીજનું જોઈને આપણે કેટલા ઇંચ વરસાદ થશે સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેની પણ માહિતી આપ્યું। પણ આપણે ઓલરેડી આ જે કાર્યક્રમ છે અને આ માહિતી છે આપણે અગાઉથી આપેલી છે કે કચ્છના વિસ્તારમાં કઈ રીતે વાવણી થશે એ પણ આપણે આપેલી છે માહિતી।
પણ ખાસ મિત્રો આજે આપણે વાત કરવાની હતી કે વાવણીની. તો વાવણી છે એ 27 મે અને 5મા મહિનાના 27 થી 1 જૂન સુધીમાં વાવણીની શરૂઆત થશે. થંડરસ્ટોર્મ હશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે અને 1 થી 6 જૂનની અંદર સારા વરસાદના રાઉન્ડ આવશે. જે સારી વાવણી થાય તેવા વરસાદ પડશે એ સૌરાષ્ટ્રમાં વધારે રહેશે અને કચ્છના ખાડી વિસ્તાર અને દરિયાકાંઠા વિસ્તાર, માની લો કે નલિયાપટ્ટાથી માંડી અને ભુજ અને ગાંધીધામ અને રાપરની આ સાઈડ તેમાં પણ વાવણી થઈ જશે અને સારા વરસાદ થશે. ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર હશે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વાવણી થઈ જાય. જૂન મહિનાની અંદર પણ આપણે અગાઉ પણ આ માહિતી આપેલી છે, પણ આજે આપણે ખાસ વાવણી વિશે માહિતી આપી છે. અને આવનારા દિવસોની અંદર મે મહિનાની અંદર અરબી સમુદ્ર પણ 10-15 તારીખ પછી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ અને હલચલ જોવા મળશે ને એમાં પણ નાની મોટી સિસ્ટમો થશે. એટલે આ માહિતી છે તમને ક્યાંક ને ક્યાંક ઉનાળુ પિત્તમાં કામ આવી શકે અને આગળ પણ જેવી જરૂરિયાત પડશે મિત્રો એવી રીતે તમને વિડીયો બનાવી માહિતી આપીશ. અત્યારે આપણે આજ 16 તારીખ છે, 16-17-18 તારીખમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ઝાકરનું પ્રમાણ પણ રહી શકે અને 22 થી 26 તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઝાકરનું પ્રમાણ વધારે રહી શકે. બાકી બીજા ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટા છવાયા સીમિત વિસ્તાર પૂરતી કદાચ ઝાકર જોવા મળે. એટલે આ માહિતી છે. હજી અખાત્રીજની અંદર આપણે પણ ક્યાંક ને ક્યાંક અખાત્રીજ પછી કેટલા ઇંચ વરસાદ થશે અને સારી રીતે તમને 100% માહિતી અખાત્રીજ પછી આપશું. પણ ક્યાંય પણ આપણા ચેનલની અંદર તમને ક્યાંય પણ હજી માહિતી આપતા અસમજ ઊભી થતી હોય તો આપણા નંબર પર તમારી આગળ છે. અને સાથે મિત્રો આગળ પણ જે અમુક નક્ષત્ર હોય તેમાં હું વિડીયો બનાવીને તમને કહીશ તો તમારા એરિયા વિશે પણ મને જાણકારી આપીને કમેન્ટ કરજો, જેથી કરતાં એમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક કંઈક માવઠા થાય તો એ માહિતી આપણા માટે બહુ યોગ્ય અને સારી રહેશે. કારણ કે આવનારા સમયની અંદર વરસાદની માહિતી આપું એમાં કામ આવી શકે. એટલે આ વિડીયોને પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.